તો કેમ છો મિત્રો? આજે તમારું સ્વાગત છે અમારા નવા મિનિંગ. આજ તો સવાર સવારમાં બચી ગયા. આપણે તો સવારમાં નીકળી ગયા દૂધ દેવા નીકળી ગયા. તો આપણે રોડ આખો ખાલી હતો. આપણનેથી આપણે એક જ છીએ. રોડ ઉપર બાકાજી બોલાવતા સાઈડનું વાતાવરણ તમે જોઈ લ્યો. આજુબાજુનું લોકેશન બતાવતા આપણે નીકળી ગયા દૂધ દેવા માટે. અને દૂધ દેતા આપણે અડધા રસ્તે પહોંચી ગયા. અને આપણે જવાનું હતું રાવકી દૂધ દેવા. અને તમે જોઈ લો, આ છે અહીંયાનો વરસાદનો નજારો. અને આ ખાડા એટલા બધા હતા ને કે આપણે ખાડા ટપતા આપણને પાણી ઉડી ગયું. આપણે ટાંગા ઊંચા કરી લીધા ને પગ ભરાઈ રહ્યા હતા. તો આગળ ચોખ્ખું પાણી હતું, એમાં બે પગ બોરીને આપણે પગ ધોઈ વાળ્યા. ને કાંચો મારો એટલો તો નકરું પાણી ભરાવું હતું. અને અહીંયાથી પાછા નીકળ્યા તો આપણને દેખાઈ ગઈ શિલ્પન કંપની. જોઈ લો કેવડી મોટી છે. આ છે શિલ્પન કંપની. પાછા આપણે આવી ગયા ઘરે અને મંદિરે દર્શન કરીને આપણે નીકળી ગયા દુકાન તરફ જવા માટે. અને મંદિરનો નજારો તમે જોઈ લીધો. ત્યાં કંઈક વરસાદના લીધે આવું થઈ ગયું હતું વાતાવરણ. અને રોડ હજી ભીના હતા, કેમ કે સાંજે જ વરસાદ આવ્યો હતો. એટલે તમે જોઈ લો. પછી આપણે રોડ ઉપર કોઈ હતું નહીં, એટલે આપણે કરી નાખી થોડીક સ્પીડ. ત્યાં તો આપણે પહોંચી ગયા ખારામાં પહોંચીને જોઈ લો તમે. આ ઓલો ગારો હતો, એમાં હું પડવાનો હતો. અને ગારામાં નકરો કાદો હતો. ગારામાં ગાડી લપસતી હતી. તો આપણે ગાડીની સ્પીડ વધારી નાખી. પાણીના ખાડા હતા, એ ઠેકાડે જતા હતા. નકરો ગારો હતો. અને ખટારાવાળા હાલે એટલે ગારો થઈ ગયો હતો. તો આપણે ગારો ટપી ગયા. હજી અડધો ટેપ હતા, હજી બાકી જ હતો. તો જાજો હતો. પાણીના ખાડા ભર્યા હતા, એમાં ગાડી સ્લીપ થાય એમ હતી. ને જોઈ લઈએ આપણે તોય જવા દીધી કાદામાં આપવી પડે એમ જ હતી. કાદામાંથી આગળ પહોંચ્યા. ત્યાં સ્લીપ હતું, ગારો આવો ભીનો હતો. અને આ પુલ બનાવ્યો હતો, પુલ ઉપર ગારો સડી ગયો હતો. તો અહીંયાથી નીકળી ગયા. અને આ નકરો ગારો હતો. પછી આપણે નાખી થોડીક પાણીમાં. અને આ કચરો હતો, કચરામાં ગારો થયો હતો. તમે જોઈ શકો છો. આમાં તોય હું વિડીયો બનાવું છું. આમાં અમારી મહેનત જાજી હોય છે. તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારા મિની વ્લોગ ગમતા હોય તો લાઈક કરજો. આપણે તો એક હાથે લપસતી હતી તોય કાઢી લીધી. ત્યાં તો આપણે આવી ગયા આપણી દુકાન પાસે. અહીંયા ગારો જાજો થયો હતો. અહીંયા તો ન લપસવાની હોય તો લપસી ગઈ, રહી ગયા માતાજીની દયાથી. તમે જોઈ શકો છો ખાલી ગારો કેટલો છે.